નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે ભરતીને લઈને છે। મિત્રો, આ ભરતી મધુર ડેરીમાં જે ગાંધીનગરમાં આવેલી છે એમાં પડેલી છે। આ ભરતીની મિત્રો ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો ITI, BTech જેવી લાયકાતો માંગેલી છે। તેમજ મિત્રો ટોટલ જગ્યાઓ 23+ છે અને વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા મધુર ડેરીમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે ઓફિશિયલ જાહેરાત છે। એમનું મિત્રો એડ્રેસ પણ આપેલું છે, ક રોડ, GIDC ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટ, સેક્ટર 25, ગાંધીનગર ખાતે આવેલ મધુર ડેરીમાં મિત્રો ભરતીની જાહેરાત થઈ છે જેનું વાર્ષિક ટર્નઓવર મિત્રો 628 કરોડનું છે। તેમજ આ સંસ્થા માટે મિત્રો ઉત્સાહી અને ખંતીલા સ્ટાફની જરૂર હોવાથી તમારી જોડે બાયોડેટા તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને અનુભવના પ્રમાણપત્રો, સ્વપ્રમાણિક ઝેરોક્સ નકલ સાથે તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અત્રેની સંસ્થાના ઉપરોક્ત સરનામે એટલે કે ક રોડ, GIDC ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટ, સેક્ટર 25, ગાંધીનગર ખાતે તારીખ 13/6/2026 રોજ ઓફિસ સમય પહેલા 5:30 વાગ્યા સુધીમાં મોકલવાના રહેશે। અથવા તો તમે તમારા સંપૂર્ણ બાયોડેટા તેમજ તમારા પ્રમાણપત્રો ઈમેલ ID પર પણ મોકલી શકો છો। એમની ઈમેલ ID આપેલી છે admin@mathurdairy.org પર તમે મોકલી શકો છો। તેમજ મિત્રો સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ઉચ્ચ ડિગ્રી તથા અનુભવ ધરાવનાર વ્યક્તિઓની પહેલી પસંદગી કરવામાં આવશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અનુક્રમ નંબર, જગ્યાનું નામ, સંખ્યા, વય મર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત આપેલી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે જગ્યાનું નામ જોઈએ તો ટેકનિકલ ઓફિસરની મિત્રો 5 જગ્યા ઉપલબ્ધ છે અને જેની વય મર્યાદા 35 વર્ષની છે અને તેની લાયકાતની વાત કરીએ તો મિત્રો બેચલર ઓફ ટેકનોલોજી, માસ્ટર ઓફ ટેકનોલોજી અને ડેરી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ એન્જિનિયર એટલે કે ICની 2 જગ્યા ઉપલબ્ધ છે જેમાં વય મર્યાદા 35 વર્ષની છે અને જેની લાયકાત બેચલર ઓફ એન્જિનિયરિંગ તેમજ માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ જોઈએ તો બોઇલર એટેન્ડન્ટ માટેની 4 જગ્યા ઉપલબ્ધ છે જેમાં વય મર્યાદા 35 વર્ષની છે અને જેની લાયકાત મિત્રો બોઇલર ચલાવવા માટે ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ અને એમાં મિત્રો ફર્સ્ટ તેમજ સેકન્ડ ક્લાસનું બોઇલર એટેન્ડન્ટનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો રેફ્રિજરેશન ઓપરેટર માટેની 3 જગ્યા ઉપલબ્ધ છે, એમાં પણ 35 વર્ષની વય મર્યાદા છે અને લાયકાતની વાત કરીએ તો મિત્રો રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિકલ સાથે ITIનો કોર્સ કરેલો ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો પ્લાન્ટ ઓપરેટર માટેની 8 જગ્યા ઉપલબ્ધ છે જેમાં વય મર્યાદા 35 વર્ષની જ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો એમાં ડિપ્લોમા કરેલું હોવું ફરજિયાત છે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।